અત્યારે ને અમારે ઢીંગુ બેન છે ને ભાઈ કુમકુમ પબલી પાડે છે જો પગલી હાલા તા પાડવાનું થાય ઢીંગુ તો અમારા મીરજ ના હન ભાઈ 200 રૂપિયા કુમકુમ પગલી પાડી કે કુમકુમ પગલી એટલે 25 રૂપિયા આપ્યા અમારી બેન ને 25 રૂપિયા ફોટા પાડતા ભાઈ ફોટા પાડતા હા બીજું કઈ આમાં આવડે નહીં હા એમ ભાઈ આવું બધું હે જો આમ જો આવું હે આપણી દુકાન ની અંદર હે ભાઈ આખી દુકાન તો ખાલી છે પણ આવું બધું હે જો એ ધીમે ધીમે બધું બનતો જાય આગળ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનું છે ને અત્યારે સવાર થઈ ગયો સવારમાં છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ આપણે છે ને ભાઈ જિંદગીની અંદર છે ને એક પહેલો કદમ છે ને ભાઈ પાર કરવા જઈ રહ્યા છીએ કારણ કે છે ને બધાના સપોર્ટથી ને ભાઈ સાહ સંસ્કારથી છે ને એક નાનકી એવી ભાઈ છે ને આપણે શોપનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ કારણ કે ભાઈ એ તમને પછી હું આગળ કહે એનું ઓપનિંગ કરવાનું છે હું છે એમ એ બધું આગળ કહે બાકી છે ને અત્યારે બધા તૈયાર થઈ બધા વીઆઈ ગયા છે ને આપણે છે ને ભાઈ મુહૂર્ત છે ને મુહૂર્ત તો મુહૂર્ત કેટલા વાગ્યાનું છે ખબર છે 8:30 વાગ્યાનું મુહૂર્ત છે તો અત્યારે છે ને ભાઈ કેટલા વાગ્યા 8:30 થઈ ગયા છે ને હજી છે ને આપણે ભાઈ અહીંયા ઘેરે છે ને અમારે ગુરુજીભાઈ છે ને બધું સામાન ને એવું બધું વ્યવતા હા તો આપણે જરી છે ને ભાઈ મોડું થઈ ગયું છે તો એ હું એક અહીં ઘેરે છે ને ગુરુજીભાઈ ઘેરે છે બાકી તો બધા છે ને ભાઈ વીઆઈ ગયેલા છે બાકી તમને આગળ હું કહે એની આપણે શોપ કરી છે શું દુકાન છે કેવું છે શું છે એ બધું છે ને ભાઈ હું તમને આગળ કહે બાકી અત્યારે છે ને ભાઈ ફૂલે ફૂલ થઈ ગયું છે મોડું તો આપણે એક જ ઘેરે છીએ હું કરજે ભાઈ તો ફટાફટ છે ને ભાઈ ના જઈએ ના જઈને ડાયરેક્ટ મળીએ અત્યારે ને અમારે ઢીંગુ બેન છે ને ભાઈ કુમકુમ પબલી પાડે છે જો પગલી હાલા તા પાડવાનું થાય હાલો આવાજ હેરખા મેકા પગ હેરખા દેબે હા જો ભાઈ દબી દીધા હવે હું હાલી ગયા જો જો પડી ગયા ભાઈ સવાર દિન આવ્યા પણ આપણે છે ને ભાઈ ઘડી વારે નેવરા કારણ કે પેલા છે ને ભાઈ અહીંયા આવ્યા પછી પાછા છે ને ભાઈ આવું બધું સામાન લેવા ગયા ને અત્યારે પછી ને તમારે પેંડા ખાવાની તો આવી જાવ બાકી જો અમે પેંડા ખાઈએ છીએ બાકી છે ને ભાઈ પેંડા કાજુ ભાઈ ને છે ને ભાઈ અહીં દેવા રાખ્યો ને ભાઈ ઉપાડો એટલું ડીસવા ભાઈ વધારે હા એમ એમાં છે પેંડા ને એવું બધું વીણ લીધું ને બાકી છે ડીસવા લેતા ભાઈ બાકી છે ને ભાઈ પેંડા ખાવા તો આવી જાજો બાકી છે ને ભાઈ અત્યારે લગ્નમાં છે ને ઘરે ટેમ જ નહીં મળ્યો ને બાકી અમારે દુડીભાઈ હોય ને એ પીરવા આવી ગયેલા એવું નહીં મારા 4 છોકરા બધા ભણવા ગયેલા છે શનિવાર છે એટલે આ નિહાળે ગયેલા છે ને ત્યાં ખોખો હવે લેતા હતા હા ઈ વાત સાચી હવે બધા આપણે તાર ખાવો એટલે લીલે બાકી બધી આપી દે બીજું શું હોય હા સેવડો આપી દે પેંડા હા ખાઈ લે ફેમિલી તો તમને અત્યારે લગ્ન ભાઈ ને ખબર નહીં હોય કે આપણે ભાઈ એની દુકાન બનાવી એમ પણ આપણે છે ને ભાઈ બનાવીને હે હવે હું તમને છે ને ભાઈ પછી બાકી અત્યારે છે ને ભાઈ નાણા છે ને હજી એટલા ઉભા હે બાકી ભાઈ પેંડા ખાવા વાળા વી જાય હા ને આમાં ઢીંગ અમારા મીરજ ના ભાઈ 200 રૂપિયા કુમકુમ પગલી પાડી કે કુમકુમ પગલી એટલે 25 રૂપિયા આપ્યા અમારી બેન ને 25 રૂપિયા બાકી તો ભાઈ હજી અહીં છે ને ભાઈ પેન દિના હવે માપ હોય દિનેશભાઈ તમે પેંડા ખાવાનું કીધું તો ભાઈ નીકળી પછી બાકા જીકે ન બોલાવા દીધું હા નામ જો ભાઈ આપણે છે ને આવ્યા શાંતિભાઈ જો શું કરો શાંતિભાઈ ફોટા પાડતા ભાઈ ફોટા પાડતા હા બીજું કઈ આમાં આવડે નહીં હા એમ ભાઈ આવું બધું હે આમ જો આવું હે આપણી દુકાનની અંદર હે ભાઈ આખી દુકાન તો ખાલી છે પણ આવું બધું હે જો એ ધીમે ધીમે બધું બનતો જાય આગળ હા એમ શરૂ થઈ ગઈ પ્રગતિ થતી રહી ને હા એ વાંધો નહીં ભાઈ કાંઈ વાંધો નહીં બાકી છે ને ભાઈ આમાં આપણને કંઈ આવડતું નહીં પણ આવું બધું છે પણ થોડોક સમય લાગશે ભાઈ રાગે પડતા પછી રાગે પડી જાય બાકી રાગે પાડવા વાળા છે ને લાટ બંધના માણસો છે બાકી અત્યારે આ બધા છે ને ભાઈ બધું સામાન લઈને ઘેરે ભાગ્યા છે ફેમિલી તો આપણે છે ને ભાઈ દુકાન બનાવેલી છે ને એ દુકાન નથી ભાઈ દૂધ ડેરી છે તો ભાઈ આ બધું છે ને સેટઅપ છે ને એ બધું ભાઈ ડેરીનો સેટઅપ છે બાકી તો ભાઈ દૂધના કેન્યા છે વજન કાંટો છે આ બધા ભાઈ મશીન છે તો ભાઈ આપણા ગામમાં જે ભાઈ ભેહુંવાળા હોય ને ભેહુંવાળા તો ભાઈ એકવાર આ ભાઈ ડેરીની મુલાકાત લેજો અને આપણે ડેરીનું નામ છે ભાઈ શિવ ડેરી તો ભાઈ આપણે એક જેટલી છે ને ભાઈ આપણે બકાલા માર્કેટ છે ને એની બાજુમાં જ છે તો ભાઈ આપણે અહીંયા છે ને આ ડેલો છે ને એમાં બકાલા માર્કેટ છે ને આ વડલો છે વડલાની સામે આપણી ડેરી છે તો ભાઈ આ ડેરીના માલિક છે ને ભાઈ અમારા રાજુભાઈ ને ભાઈ આવડા ભાઈ માલિક છે ડેરીના ને ભાઈ આપણે દૂધ તમે અહીંયા ગમે દેવા આવ્યો હોય
તો એનું કઈ આમ નિયમ હોય કે ફેટનો હા શું હોય ફેટ પિક્ચરમાં આવે એ પ્રમાણે ફેટમાં જેટલા આવે એટલા આપી દેવાના જેટલા આવે એટલા આપી દેવાના, કોકને ઓછા આવતા હોય એને વધારે દેવાના. હા એમ જો ભાઈ બધાને ગ્રાહકને એમ લાગે કે આપણે કિંમતમાં દૂધ થઈ જાય એ હા. પ્રમાણે ફેટ કરી દેવાનું. કાંઈ વાંધો નહીં ભાઈ. તો આવી રીતનું હે ભાઈ. ને અમુક અમુક ડેરી છે ને ભાઈ નિયમ હોય જો ભાઈ વધારે પડતા છે ને ભાઈ અમુક ભેંસ છે ને 5 લીટર દૂધ કરતી હોય ને તો છેલ્લે જતા છે ને ભાઈ લીટર દૂધ કરે તો એ લીટર દૂધનો ફેટ કાઢ્યા હોય ને તો કોકને 15 ફેટ આવતા હોય, કોકને 12 ફેટ આવતા હોય, કોકને 13 ફેટ આવતા હોય. તો તમે ડેરી ભરવા જતા હોય ને તો એટલા ફેટ ડેરીવાળા ન આપતા હોય. પણ આવડાને ને ભાઈ અહીંયા નિયમ છે જેટલા ફેટ આવે ને એટલા આપવાના. 20 હોય તો 20 આપી જો કે હા એમ. જેને ઓછા આવતા હોય એને વધારે દેવાના. વાહ ભાઈ વાહ. જો ભાઈ અહીંયા છે ને ભાઈ આપડા છે ને ભાઈ આવો નિયમ કરેલો છે જેટલા ફેટ આવે ને એટલા ફેટ આપી દેવાના. બાકી છે ને ભાઈ આપણે હણમાં બે વીએ ને એનું આપણે એનું નામ જરૂર ભાઈ અહીં જરૂર આપણો ફેટ છે ને અહીંયા બીજો નંબર. હા. જો આપણે ફેટ પહેલાં આપણે ડેરે ભરવા જતા ના એટલા બધા ન આવતા પણ અહીંયા છે ને ભાઈ સુધારો થઈ ગયો છે. એટલે હવે તો આપણે ઘરની ડેરી છે તો ભાઈ ઘરની ડેરીમાં જ ભરવાનું હોય. તો ભાઈ તમારે કોઈકને પણ આપણા ગામમાં તમે કોઈ વિડીયો જોતા હોય ને ભેવું હોય તો ભાઈ આપણે મુલાકાત કરજો. કા શાંતિભાઈ? હા મુલાકાત કરજો. હા એમ. બધાને ફાયદો જ થાય. હા એમ ફાયદો જેટલા થાય. ફેટ હોય કે એટલા આપી દેવાનો હોય. હા એમ. હવે તમારે ડબલ ફાયદો થાય. તમે ડેરી જતો ને ઓછા મળે તો અહીંયા વધારે મળે. હા એમ. ને અહીંયા ભાઈ છે ને ખાલી આપણે દૂધનું ખાલી નથી કરવાનું ને આપણા ગામમાં જે વિડીયો જોતા હોય ને તો ભાઈ છૂટક દૂધે વેચવાનું છે, છૂટક દૂધ વેચવાનું છે. ને પછી ભાઈ છે ને નવી નવી વસ્તુ વેચશું કારણ કે ભાઈ ઘી હેતે રાખશે આપણા લોકો. ઘી, દહીં, છાશ એવું બધું રાખવાના છે. તો આ બધું આવો ને બકાલો લેવા તો ભાઈ છે ને આવી જાજો. ને બાકી ભાઈ બધી વસ્તુ છે ને ફ્રેશ મળવાની છે તાજી. તો ભાઈ તાજે ત્યાં જો ફ્રીજે લેવલ છે ફ્રીજમાં હા જો ભાઈ ફ્રીજ છે ને ભાઈ ટોક કરવા ઠંડુ દેવાના રાખવા બધું. ઠંડુ તમને મળશે. બાકી ભાઈ એકવાર મુલાકાત કરજો આપણી ડેરીની. બાકી જો ભાઈ અત્યારે તો છે ને ભાઈ માતાજીની મૂર્તિનો હાર ને એવું બધું ચડાવી દીધું છે. તો જય માતાજી ભાઈ આપણે છે ને ભાઈ માતાજીનું નામ લઈને મુહૂર્ત કરી નાખ્યું છે. તો બાકી તો અત્યારે ભાઈ છે ને આપણે જવું છે ભાઈ ઘેરે. બાકી આ બધું આવતા હોય તો ખાલી એમને આટો મારવા આવજો ને એવું લાગે તો ભાઈ એકાદ વાર છે ને ચેક કરાવી દો ફેટ બેટ. બાકી અત્યારે છે ને ભાઈ જઈએ આપણે હે ફેટ કાઢવો જરૂરી છે બધાને. હા એમ દૂધનું ભરે તો 3 ઠેકાણે ચેક કરીને અહીં ચેક કરાવી દો કોની ફેટ કાઢવા અહીંયા ફેટમાં કેમ થાય કેમ હા એમ. પૈસા ભરવા. ફાયદો થતો હોય તો જ આવવાનું કોની ફાયદો થાય તો. હા એમ. બાકી ભાઈ આવી રીતનું છે. બાકી અત્યારે છે ને ભાઈ જવું છે ઘેરે કારણ કે છે ને ભાઈ મહેમાન આવ્યા. મમ્મી ભાઈ છે ને આવ્યા ને તો આવડા છે ને ભાગું કરવા મીઠા પણ હા ભાજી હા આ બેન ને ભાગું ને અમારે અહીંયા તો તાર થઈ ગયા. ખીલ માકડો અમારે તાર થઈ ગયો. હા હા ભાઈ હા તમારા ઘરની દુકાન નથી અમને ખબર છે હો ભાઈ. એ ગમે તેવા એને લુગડા ની દવા કરતા હોય બોલો. હા એ તો કરવી પડે કેતો. હવા તો હા કરવી પડે. ઘોડા વાળું પહેર્યું ભાઈએ. આવજો કે. હા હવે અમે આવશું હવે કારણ કે અમે છે ને ભાઈ વધારે પડતા જઈશું એ તમને આગળ હું પછી કહે. બાકી છે ને અત્યારે તો આ બે બેનો આ બેનું બે વાતો કરે છે ને અમારે છે ને ભાઈ અહીંયા રમેશ પટેલને છે ને ભાઈ જાહેર નીકળેલી છે ને લણી નાખેલી તો એને છે ને ભાઈ હલર આવ્યું છે તો લુગડા બદલાવીને પછી જાય ભાઈ હકી ખાવા કારણ કે હલર આવ્યું છે તો માણા ઓછા હોય એટલે આપણે જવું પડે. તો ભાઈ છે ને હું જાઉં. હલર છે ને ભાઈ ઓલા પણ ભાગવા માંડ્યું છે ને અહીંયા છે ને ભાઈ આવડાનો ખળો નીકળી ગયો છે. હવે જાહેર તો જોઈ નહીં આપણે. જાહેરનો ઠેકલો છે ને ભાઈ એવડો છે તો એવડો જાહેરનો ઠેકલો છે. કેટલી ધારી ભાઈ ખેડૂ કેટલી ધારી? 1.5 કળી. એ તો ભાઈ આવડે 1.5 કળી ધારી છે જેટલી થાય એટલી. બાકી તો હકે ભાઈ આ ફૂંકાઈ ગયેલી છે એટલે થોડી ઘણી ફૂંકાય બહુ દાદી ફૂંકાય નહીં. ફેમિલી તો આપણે છે ને રમેશ પટેલના ડુંડા નીકળી જાય ને એટલે આપણે છે ને ડાયરેક્ટ આવી જાય આપણી વાડીની અંદર કારણ કે ભાઈ આપણે છે ને ભાઈ જાહેર પાકી જે છે ને આપણે છે ને અહીંયા ખડો કરવા આવ્યા હા ને અત્યારે છે ને ભાઈ અમે કેવો ને ખડો કરીએ છીએ ને ભાઈ ગરમીને પલ્લી જશે ને મારા બા છે ને ભાઈ સા બનાવવા ગયેલા હતા ને મને લાગી ગયેલી હતી ભાઈ ભૂખ તો ભાઈ મારી હાટું છે ને રોટલો લાવ્યા ને ફરમામાં સા લાવ્યા. બાકી છે ને ભાઈ ચા પાણી પીએ ને આપણે તો ભાઈ ખાવાનું આપણે ચા પાણી પી લે છે પછી છે ને ખડું કરવાનું છે. બાકી આ લણવાનું મુહૂર્ત તો આજ નહોતું કરવાનું ખાલી ખડું કરવા દેવા એટલે ખડું થઈ જાય કે પછી કાલે ધીમે ધીમે લણવાનું શરૂ કરી દેવાનું છે. તો અત્યારે ભાઈ છે ને ચા પાણી પીવો હોય તો આવી જાઓ ને જમવું હોય ને તોય આવી જાઓ. કાં હા આજ છે ને ભાઈ અમારે ઢીંગુબેનને હારે લેવલ છે. એ તો ઢીંગુબેન મસ્તીના અહીંયા છે ને ભાઈ શીકોડીને પેલા કેળીના પવન આવે છે તે હોતા છે બેન. બાકી ભાઈ શાક છે રીંગણાનું ગુવારનું ને બટેકાનું. ફેમિલી ખડો કરવાનો હતો ને ભાઈ ખડો કરીને આવી ગયા ડાયરેક્ટ ઘેરે ને ઘેરે આવીને આપણે શું કામ શરૂ કર્યું ખબર આ ડુંડિયું તોડો અહીંયા આ છે ને ડુંડિયું તોડી લઈએ કે તો ભાઈ આવડો છે ને બી છે આ ખડનું દાદા છે ને આ ડુંડિયું તોડતા છે ને ભાઈ ભેગું કરીએ ને તો પછી છે ને આપણે વાવવું હોય ને તો વાવી એકથી
એટલે છે ને આને પાકી દાવા દીધું તો આવ્યું થઈ ગયું બીજું ડુંડ્યું તો આ ડુંડી થઈ ગઈ એટલે છે ને આમાં તો આ બધા પાકવા રાખી દીધું મમ્મી આવડો ખડ તો છે ને આ ઓલ્યો લીલો છે ને એને પાક્યું કાળિયું થઈ ગયું ને એ બધું પાકી ગયેલું છે તો આવી રીતના લણતા જઈએ તો આ પાછું આ બધું થોડું વધારવું છે ને આપણે છે ને ભાઈ વાવવાનું છે એટલે મારે છે ને ભેગું કરી છે હું હા કાંઈ વાંધો નહીં અત્યારે છે ને ભાઈ અમારી ઘેરે છે ને ભાઈ આ શીનાની ડાળ બનાવીને તો આની અંદર છે ને આખા શીના રહી જાય છે તો એ છે ને ભાઈ કાઢવાનું ચાલુ કર્યું છે કે આને ને મારા બા તો પાસે છે ને ભાઈ હોપડે આપે છે હે મોટા હોય ગયા તે હોપડે દડી જાય હા ગળી જા એક સેના રે તો કે લે વાહ આલે ગોતમ બે કાદો બે ઝીણો હોય હા ઈવરી જો ભાઈ દડી જાય છે નહીતર ભાગ્યા કેટલા ખબર છે આગળ ભાઈ છે ને 10 વાગી જાય છે ને અમારે છે ને ભાઈ ડેરી વાળા ભાઈ છે ને અત્યારે આવ્યા છે આમ જો અહીં ભાઈ જો અત્યારે હા ક્યાં માલે ડેરી ડેરી હારી હાલે હો ને ભાઈ આ ડેરી છે ને ભાઈ અમારે રાજુભાઈ સ્પેશિયલ બનાવી છે હા હા ભાઈ અત્યારે તો ડાયરેક્ટ ભાઈ આમ તો બધું દૂધ નથી જાય પણ ધીમે ધીમે હાલતી થઈ જાય છે કા ભાઈ હા તો એ તે કેટલું પણ આમ સારું ને હા સવારે જવાનું રહી ને હા એમને તો એ કેટલા 25 લીટર થઈ ગયું ને હા હા એમ 25 લીટર થઈ ગયું ભાઈ આજ એક દિનની અંદર તો સારું કહેવાય ના ભાઈ તો અત્યારે છે ને ભાઈ મેચ ચાલુ છે ને તો મેચ જોવે છે ને વાગ્યા કેટલા 10 માં 5 બાકી છે બાકી ભાઈ છે ને અમારે રાજુભાઈ ડેરી સંભાળશે ને રીંગણી ને એવું બધું કરેલું છે એટલે છે ને ભાઈ ધીમે ધીમે બધું છે ને ભાઈ ગાડું હેલા કરશે ને અમારે બકાલા માર્કેટ હકે એ નાન્યા કા બા હા આપણે ક્યારેક મહેમાન આવ્યા તો કાઈ જવું પડે ને હે હા કાંઈ નહીં ભાઈ હેલા કરે આના કરતે હા એમ વાળવા એવડો કીધા કરતે હા એમ ગમે એને ભાઈ ઘરનું હોય કે તો વાંધો ન આવે બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને એ ભાઈ ખાસ કરીને છે ને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ